નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કાળી તલાવડીનો વાંકો વીર આહિર। રાતનો સમય હતો। ભુજની બજારમાં કાલા કપાસ વેચી વંકો આહિર પોતાના જાતવાન બળદને ડચકારતો ગાડું લઈ પોતાના ગામ કાળી તલાવડી તરફ પાછો ફરી રહ્યો હતો। ભુજથી મોડું થતાં ઉતાવળે બળદોને હાંકતા કૂપમાં થઈ લાખોદની સીમ વટાવી તે ઘેર પહોંચવા ઉતાવળો થયો હતો। બળદો રસ્તાના જાણકાર હોય રેવાળ ચાલે ઘર તરફ ઉતાવળે પગે આગળ વધી રહ્યા હતા। માગસર માસના કૃષ્ણ પક્ષની રાત હોય, અંધારાના ઓળા માર્ગ પર પથરાયેલા હતા, પણ વંકા આહિરને તેની ક્યાં પરવા હતી। તે તો રામાપીરનો હેલો લલકારતો ગાડું લઈ આગળ વધી રહ્યો હતો। પોતાના ગામ કાળી તલાવડીની સીમ શરૂ થતાં ઘેર પહોંચવાની જાજી વાર ન હતી, ત્યાં અચાનક બળદો ભડકતા વગડાના જાણકાર વંકા આહિરે સાવધાન થતાં ગાડામાં પડેલ બાવળનું આડું હાથમાં લીધું। વંકો આહિર વધુ કંઈ વિચારે એ પહેલાં માર્ગના કિનારે આવેલા લીમડાના ઝાડમાં છુપાઈને બેઠેલા ચિત્તાએ અચાનક બળદ ઉપર તરાપ મારી। અંધારી રાતમાં તરાપ મારતા ચિત્તાની જગારા મારતી આંખો જોઈ વંકા આહિરે પળનો વિલંબ કર્યો વગર આડાનો છૂટો ઘા કર્યો। ચિત્તો બળદ સુધી પહોંચે પહેલાં જ વંકા આહિરના આડાએ હવામાં જ તેની ખોપરીનો ભૂકો બોલાવી દેતા તે મરણને શરણ થયો। ચિત્તારૂપી માથેથી ઘાત ટળતા વંકો આહિર જાણે કંઈ બન્યું ન હોય તેમ બળદોને ડચકારતો રામાપીરનો હેલો ગાતો ગાતો ઘેર પહોંચ્યો। બીજા દિવસે સવારે લોકોએ કાળી તલાવડીના માર્ગે નીકળતા રસ્તા વચ્ચે ચિત્તાને મરેલો જોતા કચ્છના રાજાને તેની જાણ કરવામાં આવી અને એ સાથે કચ્છના રાજા એ વખતે ખેંગારજી બાવાના આદેશનો ભંગ કરી ચિત્તાનો શિકાર કરનારને પકડવાની તપાસ શરૂ થઈ। કચ્છ પર શાસન કરતા ખેગારજી બાવાએ પોતાના રાજમાં ચિત્તાનો શિકાર કરનારને 6 માસની સજા જાહેર કરેલ હતી। પોલીસે તપાસ કરતા ચિત્તાને મારનાર કાળી તલાવડીના વંકા આહિરને પકડી લેવામાં આવ્યો। ભુજની કોર્ટમાં કેસ ચાલતા વંકા આહિરે ચિત્તા માર્યાનો ગુનો કબૂલ કરી લેતા તેને 6 માસની સજા કરવામાં આવતા જેલના હવાલે કરવામાં આવ્યો હતો, પરંતુ કચ્છના રાજા ખેગાર બાવાને એક આડાના ઘાથી ચિત્તાને કાળી તલાવડીના વંકા આહિરે મારી નાખ્યાની વાત સાંભળતા તેને ભારે નવાઈ લાગી હતી। કચ્છનો રાજા જાણતો હતો કે ચિત્તાને બંદૂકની ગોળીએ મારવો પણ મુશ્કેલ હોય છે, ત્યાં એક આડાના ઘાથી આ ચિત્તાને મારનાર વંકા આહિરની તાકાત અંગે નવાઈ પામતા તેને પોતાની સમક્ષ એ વંકા આહિરને રજૂ કરવાના આદેશ કર્યા। રાજ દરબારમાં હાજર થયેલા ઘેરદાર ચોરણા માથે કેડિયું અને માથે બાંધેલા સફેદ રૂમાલમાં શોભી રહેલા પ્રચંડ કાયા ધરાવતા વંકા આહિરને કચ્છના ધણી ખેંગારજી બાવાએ પૂછ્યું, વંકા, તું જાણસ કે રાજમાં ચિત્તાને મારવો ગુનો છે? બાપુ, માફ કરજો, રાજનો ગુનો કર્યો છે, પણ જાનવરના હાથે મારા જીવથી વાલા બળદને કમોતે મરતા જોવા કરતા રાજાને હાથે મરવું મારા માટે અહોભાગ્ય ગણાય। નિડર વંકા આહિરનો જવાબ સાંભળી રાજા ખુશ થયા। વાહ વંકા, તારા જેવી નિડર રૈયત કચ્છમાં વસે છે ત્યાં સુધી કચ્છની ધરા ઉજ્જવળ રહેશે। કચ્છના ધણીએ સિંહાસન પરથી ઊભા થઈ વંકા આહિરની પીઠ થાબડી અને શિરપાવ સાથે તેને સજા મુક્ત કરવાનો હુકમ કર્યો હતો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી કરીને આવા જ વિડીયો, આવી જ ઘટનાઓ તમારા સુધી મળતી રહે। મળીએ આગળના વિડીયોમાં આવી જ ઘટનાઓ સાથે। ત્યાં સુધી આભાર। જય હિન્દ, જય ભારત,
જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.